ગીર પંથકમાં ધોધમાર વરસાદથી સરસ્વતી નદીમાં આવ્યું પૂર। સૂત્રાપાડાના પ્રાચી તીર્થની સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું। સુપ્રસિદ્ધ માધવરાય મંદિર જે પાણીમાં ગરકાવ થયું। માધવરાય ભગવાન જળમગ્ન થઈ ગયા। નદીમાં નવા નીર આવતા વધામણા કરવામાં આવ્યા છે। જોકે આ દર વર્ષની વાત છે કે જ્યારે પણ નદીમાં નવા નીર આવે છે અને માધવરાયના ચરણ પખાડીને આ નીર પાછું ફરે છે। સૂત્રાપાડાના પ્રાચી તીર્થમાં સરસ્વતી નદીમાં જળસ્તર એટલું વધ્યું કે હવે પૂરની સ્થિતિ આવી ગઈ છે। ગીર સોમનાથના તાલાલા સહિતના જે ગ્રામ્ય પંથકો છે આ પંથકોની અંદર જે કાલે વરસાદ પડ્યો છે 4 થી 5 ઇંચ વરસાદ છે તે નોંધાયો હતો, જેના કારણે તાલાલા સહિત સૂત્રાપાડામાંથી પસાર થતી સરસ્વતી નદીમાં નવા નીરની આવક છે તે નોંધાઈ રહી છે। આપ જોઈ શકો છો માધવરાય ભગવાન છે તે અત્યારે પાણીમાં જળમગ્ન થયા હોય તેવા દ્રશ્યો છે તે ખાસ કરીને સામે આવી રહ્યા છે। કાલે ગીરના સૂત્રાપાડા હોય, તાલાલા હોય સહિત વેરાવળ હોય સહિતના પંથકોમાં કાલે ધોધમાર વરસાદ છે તે ખાબક્યો હતો। ક્યાંક 2 ઇંચ તો ક્યાંક 4 ઇંચ 5 ઇંચ જેટલો વરસાદ છે તે નોંધાયો હતો। આપણી સાથે અહીં માધવરાય મંદિરના મહંત છે, આપણે એની સાથે વાત કરશું। શું કહેશો, કાલે વરસાદ થયો તો માધવરાયજી પાણીમાં જળમગ્ન થયા હતા, શું કહેશો? હા, જય માધવરાય। ગઈકાલે જે રાતનો વરસાદ હતો એ વરસાદને કારણે બહુ ખાસા પ્રમાણમાં સરસ્વતી નદીની અંદર નવા નીર આવ્યા છે। માધવરાય ભગવાન જળમગ્ન થઈ ગયા હતા। અત્યારે તો આ મોર્નિંગમાં પાણી ઉતરી ગયું છે, સફાઈ ચાલુ છે અને દર વર્ષની જેમ ઠાકોરજી જળની અંદર બિરાજમાન છે। હવે જો આગળ વરસાદ થશે તો દર્શન નહીં થાય, નહીં તો આજે બપોર પછી કદાચ દર્શન થઈ શકશે। બાપુ, શું કહેશો, કેટલા ટાઈમ સુધી માધવરાયજી જળમગ્ન રહે છે વરસાદ? હા, હવે આ જો વરસાદ ચાલુ થઈ ગયો, હવે આની ઉપર 3-4 પૂર આવી જાય તો પછી નવરાત્રા સુધી ભગવાન જળમગ્ન રહે છે। અહીંયા અત્યારે આપણે ઉભા છે, અહીંયા ઉભા બધા દર્શન કરે અને ભગવાનના આવા દર્શન પણ ચોમાસાના 2 મહિના જ થાય છે। જય માધવરાય। ચોક્કસથી જ્યારે વરસાદ થાય છે ત્યારે 3 થી 4 મહિના છે તે માધવરાય ભગવાન પણ પાણીમાં જળમગ્ન રહે છે। અર્જુન વાળા, ગુજરાત ફર્સ્ટ।